ગોકુળમાં પૂરા કરી 6ઠા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો એટલે વૃંદાવનમાં રહેવા માટે આવી ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ કે જેને હવે ગાયો ચારવા માટે જવાની પણ પરમિશન મળી ગઈ છે. ભગવાન નાના હતા ને ત્યારથી એની એક જ જીદ હતી કે મારે ગાયો ચારવા માટે જાવ. પણ જશોદાજી એને સમજાવતા કે બેટા હજી તું નાનો છો, જ્યારે મોટો થા ને ત્યારે તું ગાયો ચારવા માટે જાજે. વૃંદાવનમાં આવ્યા 6 વર્ષના ભગવાન કૃષ્ણ એ થઈ ગયા છે એટલે હવે ગાયો ચરાવવા માટે પણ ભગવાને જવા લાગ્યા છે. શ્રી કૃષ્ણ એ ગાયો ચારવા માટે જ્યારે ગયા, કારતક સુદ અષ્ટમીનો એ દિવસ હતો. કારતક સુદ અષ્ટમીના દિવસે સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ એ ગાયો ચારવા માટે ગયા છે. ભગવાન કૃષ્ણ એ જશોદાજીને કહેવા લાગ્યા છે કે માં, હું ગાયો ચારવા માટે વનમાં જાઉં અને આ બધી ગાયો એ મારાથી દૂર જતી રહી તો એ ગાયોને પાછી મારી પાસે બોલાવવા મારે કરવાનું શું? અને ત્યારે માં જશોદાજી એ કૃષ્ણના હાથમાં એક મોરલી દીધી છે કે કાના, જો ગાયો તારાથી દૂર જતી રહે ને તો તું આ મોરલી વગાડજે. મોરલીનો હાદ સાંભળી અને ગાયો જેટલી પણ દૂર ગઈ હશે ને બધી તારી પાસે આવતી રહે. ભગવાન શ્રી કૃષ્ણ કારતક સુદ અષ્ટમીના દિવસે સૌથી પહેલી વાર ભગવાને મોરલીને મુખ ઉપર ધારણ કરી છે. અને કારતક સુદ આઠમના દિવસે જ ભગવાને પોતાના મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યા છે. અને એટલા માટે જ આપણે સૌ કારતક સુદ આઠમ એને ગોપ અષ્ટમી તરીકે ઉજવીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ એ ગોકુળના અનેક ગોવાળિયાઓની સાથે ગાયો લઈ અને ચારવા માટે જાય છે. સવારનો પોર હોય, અનેક ગોવાળિયા એ ગાયોને લઈ અને નંદ બાબાના આંગણામાં આવી અને ઉભા રહી જાય છે. કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ સુતા હોય, માં જશોદાજી એ ભગવાન કૃષ્ણને વહેલી સવારમાં જગાડે છે. ભગવાન કૃષ્ણ 3 પ્રકારની ગાયોને લઈ અને વનમાં ચારવા માટે જતા હતા. 3 પ્રકારની કઈ કઈ ગાયો? કે એક તો નાની ગાયો, વાછરડીઓ, અને બીજી દૂધ દેતી ગાયો, અને ત્રીજી હાવ ઘરડી ગાયો હોય ને એ ગાયો. આ 3 પ્રકારની ગાયો લઈ અને ભગવાન કૃષ્ણ એ ચારવા માટે જતા. અનેક ગોવાળિયા એ ભગવાનની હારે જાય